ગુજરાત દેશનું એવું રાજ્ય જ્યાંથી સૌથી વધુ નેશનલ હાઈવે પસાર થાય છે। કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ પણ ગુજરાતીઓ જ ભરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આટલો ટોલ ચૂકવ્યા પછી બદલામાં મળે છે શું? ખખડેલા રસ્તા, ખાડાઓથી ભરાયેલા હાઈવે અને જોખમી મુસાફરી। ચોંકાવનારી વાત એ છે કે આ દાવો કોઈ વિરોધ પક્ષનો નથી, પરંતુ ખુદ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા કહી રહ્યા છે। આ ખાસ રિપોર્ટ તમે પણ જુઓ। ટોલ પ્લાઝા પર દરરોજ કરોડ રૂપિયાની વસૂલાત। પરંતુ હાઈવે પર નીકળતા વાહન ચાલકોને આરામદાયક સફર નહીં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયા છે। દેશભરમાં સૌથી વધુ જર્જરિત નેશનલ હાઈવે ધરાવતા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે। નેશનલ હાઈવે છે તે 408 કિલોમીટર લાંબો જે નેશનલ હાઈવે છે તે અત્યંત બિસ્માર બન્યો છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાની, તો આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ જિલ્લામાંથી જે પસાર થતો જે નેશનલ હાઈવે છે તે પણ અત્યંત બિસ્માર બન્યો છે। આપ જોઈ શકો છો કે જે નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, તેના કારણે જે વાહનો છે તે વાહનોમાં નુકસાની સર્જાઈ રહી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં આગળ જે ખાડાઓ છે તેમાં જે વાહનો પડવાના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। આ આંકડા માત્ર એક વર્ષની વાત નથી કરતા, છેલ્લા 3 વર્ષમાં સ્થિતિ સતત બગડતી ગઈ છે। વર્ષ 2023-24માં માત્ર 32 કિલોમીટર રસ્તા સમારકામ લાયક હતા। 2024-25માં આંકડો વધીને 210 કિલોમીટર થયો અને હવે 2025-26માં સીધું 408 કિલોમીટર સુધી પહોંચી ગયું છે। એટલે કે માત્ર 2 વર્ષમાં ખરાબ રસ્તાઓની લંબાઈમાં 12 ગણાથી પણ વધુનો વધારો નોંધાયો છે। હું સુરતથી વલસાડ જઈ રહ્યો હતો। રસ્તો એટલો ખરાબ છે કે રોજને રોજે ટ્રાફિક ને રોજે રોજે એક્સિડન્ટ કેટલાઓ થાય છે, એમનો કઈ સોલ્યુશન આવે તેવો શક્યતા કરી આપે તો બહુ સારું। અરે ગાડીઓ ટાયર ફૂટી જાય છે, એનો કઈ નિર્ણય નહીં હોય છે। અરે બહુ તકલીફ, ઘણા દિવસથી આ તકલીફ ચાલતી છે। પ્રશાસન એટલું જ સજેશન છે કે અમને રસ્તો સોલ્યુશન કરી આપે। ઠેર ઠેર પડેલા મોટા ખાડા, બેસી ગયેલા રસ્તાઓ, નબળા ડામરકામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે, મુસાફરીનો સમય પણ વધતો જઈ રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે જ્યારે ટોલ ટેક્સ નિયમિત રીતે વસૂલાય છે ત્યારે રસ્તાઓની જાળવણી માટેની જવાબદારી કોણ નિભાવશે? આ બબે ટોલ નાકા વસૂલી કરે પણ તો લોકો ઠેકાણું પાડતા નથી। આ તમે જો ખાડીઓના હા કેવું છે, તમે જો બહુ હેરાનગતિ થાય છે એની। અમે તો કોઈક દિવસ અહીંયા ફરવા આવીએ પણ એની પબ્લિકની શું હાલત આવતી છે વિચાર કરો। રેગ્યુલર ખાડાને કારણે ગાડીમાં કેવું નુકસાન? ગાડીમાં સસ્પેન્સર જતા રહે, ટાયર ખરાબ થાય, પછી આ ગાડી ફસવાય એટલે વ્હીલ બેલેન્સિંગ થતું રહે। એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતના રસ્તાઓ દેશ માટે મોડલ ગણાતા હતા। આજે એ જ ગુજરાતના નેશનલ હાઈવેની હાલત ચિંતાજનક બની રહી છે। કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતી જનતા હવે માત્ર એક જ સવાલ પૂછે છે, ટોલ તો પૂરો વસૂલાય છે, પરંતુ બદલામાં સારા રસ્તા ક્યારે મળશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।